નમસ્કાર. આજે આપણે વાત કરીશું ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં આવેલી એક બહુ મોટી તક વિશે. હમણાં જ શિક્ષકોની ભરતી માટે એક મોટી જાહેરાત થઈ છે અને ચાલો આજે આપણે એની બધી જ વિગતોને એકદમ સરળ ભાષામાં સમજીએ. અને આખી વાતનો સાર છે આ એક આંકડો 11,000. જી હા, આ ખાલી એક નંબર નથી, પણ ગુજરાતના હજારો ઉમેદવારો માટે શિક્ષણ ક્ષેત્રે પોતાની કારકિર્દી શરૂ કરવાનો એક જબરદસ્ત મોકો છે. તો આ બધી માહિતી આવી ક્યાંથી? એનો આધાર છે આ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા બહાર પાડવામાં આવેલી સત્તાવાર જાહેરાત. તો ચાલો આ જાહેરાતમાં શું મુખ્ય મુદ્દાઓ છે એના પર એક નજર કરીએ. સારું, તો સૌથી પહેલો સવાલ જે મનમાં આવે એ છે કે આ ભરતી કયા પદ માટે છે અને એના માટે કોણ અરજી કરી શકે છે. ચાલો એની પાત્રતા વિશે થોડું ઊંડાણમાં જાણીએ. અહીંયા બધું એકદમ સ્પષ્ટ થઈ જાય છે. આ જે 11,000 જગ્યાઓ છે એ બધી વિદ્યા સહાયકના પદ માટે છે, એટલે કે પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5માં ભણાવવા માટે, અને એ પણ ખાસ કરીને ગુજરાતી માધ્યમ માટે જ. હવે અરજી કરવા માટે સૌથી અગત્યની શૈક્ષણિક લાયકાત કઈ? તો એ છે DLED, એટલે કે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન. જે પણ ઉમેદવારોએ આ કોર્સ પાસ કર્યો છે, બસ એ જ આ ભરતી માટે પાત્ર ગણાશે. ઓકે, તો લાયકાતની વાત તો સમજાઈ ગઈ, પણ હવે સવાલ એ છે કે અરજી કરવી કેવી રીતે? તો આખી પ્રોસેસ ઓનલાઈન છે અને એના સ્ટેપ્સ પણ બહુ જ સીધા અને સરળ છે. આખી અરજી પ્રક્રિયાને આપણે 3 મુખ્ય પગલાંમાં જોઈ શકીએ. સૌથી પહેલાં જે એમની ઓફિશિયલ વેબસાઇટ છે એના પર જવાનું, પછી ત્યાં આપેલી બધી જ સૂચનાઓને ધ્યાનથી વાંચી લેવાની, અને છેલ્લે ઓનલાઈન ફોર્મ ભરીને સબમિટ કરી દેવાનું. અને આ રહી એ સૌથી મહત્વની કડી, dpagu.in. આ એમની સત્તાવાર વેબસાઇટ છે. અરજી કરવા માટેની લિંક અને બીજી બધી જ જરૂરી માહિતી અહીંયા જ મળશે, એટલે આ એડ્રેસ નોંધી લેવું ખૂબ જ જરૂરી છે. ચાલો હવે આપણે એ ભાગ પર આવીએ જે કદાચ સૌથી વધુ મહત્વનો છે અને જેમાં બિલકુલ ભૂલ ન થવી જોઈએ. એ છે અરજી કરવાની તારીખો અને કેટલીક ખાસ શરતો. આ તારીખો પર ખાસ ધ્યાન આપજો. અરજી કરવાની શરૂઆત થશે એપ્રિલ 2026થી અને અરજી કરવાની છેલ્લી તારીખ છે 24મી એપ્રિલ, એટલે છેલ્લી ઘડીની રાહ જોવી હિતાવહ નથી. અને હા, અરજી કરતી વખતે આ 3 બાબતો ખાસ યાદ રાખવાની છે. પહેલું, વેબસાઇટ પર લાયકાત, ઉંમર અને બીજા નિયમોની પૂરી વિગતો બરાબર ચેક કરી લેવી. બીજું, ફોર્મ ભરતા પહેલાં બધી જ સૂચનાઓ શાંતિથી વાંચી લેવી. અને ત્રીજું અને સૌથી અગત્યનું, ફોર્મ છેલ્લી તારીખ પહેલાં ઓનલાઈન જમા કરાવી દેવું. તો 11,000 જગ્યાઓ. આ ખરેખર એક બહુ મોટી ભરતી છે, જે હજારો લોકો માટે એક સુવર્ણ તક લઈને આવી છે. તો અંતે સવાલ એ જ છે કે શું આ તક કોઈના માટે શિક્ષણ ક્ષેત્રે એક નવી અને સફળ કારકિર્દીની શરૂઆત બની શકે છે?